હે ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ખોડિયારમાં. હું છું વિરાજ અને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ્સ. ભાઈ જો આપણો બુટલેગર અત્યારે આપણે આવી રહે પ્લોટે આવી ભાઈ. હવે શું કરવા જાય ખબર હે? પેલા તો અમે પેટ્રોલ નથી, પેટ્રોલ લખાવા જઈએ ધક્કો મારીને, એટલે ગાડી આમ પોગી તો જાય પેટ્રોલ પંપ સુધી. આરામ પેટ્રોલ પંપ સુધી નહીં, આરામથી રાજકોટ જઈને પાછા આવતા રહીએ અમે. એને પ્લાન એવો છે કે અહીંયા હે ને આપણી ચેનલનું નામ લખાવવું હોય, યુટ્યુબ ચેનલનું નામ. તો પેલા આવે છે ને પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ પુરાવી લઈ, પછી આપણો યુટ્યુબ ચેનલનું નામ એ લખાવવું પડે ને થોડું કામ. વહીતા યાર સપોર્ટ કરે માણસ આપણને. હવે જાય પહેલાં તો ગાડી બહાર કાઢીને પહેલાં પેટ્રોલ લખાવવાટું, પછી જે આપણું નામ લખાવવાટું ગાડીમાં, બરોબર ને? બુટું બેનું લખાવી નાખો, મારું લખાવી નાખવું. ક્યાં? અહીંયા શ્રી બુટલેગર નહીં લખાવાનું, કે પોલીસ વાળા ગાડીને પકડી લઈએ એટલે યસ લખાવી નાખો. તો બિરાદર હવે ગાડી કાઢી લીધી આપણે પ્લોટની બહાર. હવે જાય પેટ્રોલ પંપ પુરાવા, એટલે પેટ્રોલ પંપ પુરાવા હાટું શું સોરી યાર, હવે જાય પેટ્રોલ પુરાવા હાટું આપણે. આપણી આ ધનુડીમાં જો આ 2 ખૂટા ખાલી હોય થાય, ફોકસ થઈ ગયા, 2 ખૂટા હે ખાલી. અને આ ધનુડો આવ્યો, અરે મારો ભાઈબંધ આવ્યો એમ. ધનુડો ધનુ અને ળો યસ લો આવી જા વહી જા. મને બીજું કઈ ખમજાણું વેલા ભાઈ. આ 2 ટાઈપ મગજ વાળો હે. ના બરોબર હતું થોડુંક ખૂણામાં જારું લાગશે. ઉપર કાવડી બ્લેક પટ્ટી દઈને રેડ દિયો. બસ માઇનર નીચે માઇનર. હા સીધું જ રાખવું ટૂંકમાં. એટલે ભાઈ બોલાવે જોઈ લો. ખાલી હજી આટલું નામ થયું આગલા કાચમાં. ત્યાં હે ને વરસાદ દનાદન દેવાવાળી કરી ગયો, એટલે આડું આવી ગયું, સોરી. ત્યાં વરસાદ દનાદન દેવાવાળી કરી ગયો. કાચમાં ભેજ આવી જાય એના હિસાબે હવે કઈ વસ્તુ ચોટે નહીં હરખી. તો હવે કાલ ઉપર રાખવું જોઈએ, બાકી તો હવે કઈ મહિનો નથી ખાવાનો. અને એડવાન્સ છે ને પૈસા દઈ દીધા નકર એ વસ્તુ ન હાલે. બાકી અમને જો નામને જે બધું કાઢી દીધું હોય ને, હા એ પપોળો વાળે દઈ દીધું હોય. હવે અમારી પાસે હે અને એડવાન્સ પૈસા દઈ દીધા. હવે કાલે આવીને એ કામ કરાવવું હોય પેલા, કેમ કે અધૂરું કામ રહી ગયું છે. કઈ બાકી તો રખાય નહીં, બરોબર ને? કાલે પાછા આવશે ને ધક્કો ખાઈ જાય. આપણું નામ જે બાકી એને કમ્પ્લીટ કરાવી નાખશે. આમાં હજી જો ખાલી નામ લખ્યું હોય, યુટ્યુબનો લોગો બાકી છે, અને પાછલા કાચમાં તો જો કઈ હે જ નહીં, હાવ બાકી છે. તો પેલા ઘરે જાય યાર વરસાદના એ ટાઈમે નેડો યાર. એક તો હરખો આવતોય નથી વરસાદ, પાછો એક રેડો આવી જાય ગારો કરીને હોય જાય, બસ પૂરું. તો કાંઈ જો અત્યારે પોતે પોગી ગયા ને આ વરસાદ યાર બહુ નેડો, અને અત્યારે આપણું કામ પૂરું થઈ જાય. અને આ જો ઉભો હમણાં પાણી જોવા નીચે, અહીંયા નીચે જોવાની શું વસ્તુ ને કઈ માછલી કરે છે. અને ગાઈ જો આ કઈ કર્યું નથી, ગાડીમાં બેઠો તો ગેટે મેં ખોલ્યો છે, ગાડી અંદર મેં મૂકી દીધી. હવે ગેટે પાછો હું બંધ કરીશ. આ કઈ ગેટ ખોલ્યો નથી. ભગવાનને ખબર હોય ને હું સાચું એનું ખોટું. એટલે હું યસ જ ખોલ્યો ગેટ. મેં ગાડી પાર્ક કરી દીધી. હવે જાય સીધા ઘરે યાર. હવે વરસાદનું કામ અટકું હે. હવે સીધું આ કામ પૂરું થાય ને તો થાય સીધું કાલે જ, બાકી અત્યારે કઈ મેળ નહીં ખાય. કાલે હવે સવારમાં ટાઈમ મળશે ને તો મોર્નિંગમાં જાય, કારણ કે કાલે વળી આવા ટાણે જાય. હાલ ઘરે આવે, બીજું શું હોય? ગેટ બંધ કર. તારે કરવાનો ગેટ બંધ? મને બોલો. હાલો ગેટ બંધ કરીને સીધા નીકળી ઘરે જવા હાટું. પછી ગઈશ હવે ગેટ બંધ કરી દઉં તો ગેટ બંધ થઈ જાય. પછી જઈ સીધા ઘરે, આ એના ઘરે, આ મને મૂકી દે મારી ઘરે. કામ પતે પાર્સલ ને ઘરે મૂકતા જાય, કરતા જાય પાર્સલ ને. હવે જો ઘરે પોગી ગયા, હિક્કા ઉપર બેસી ગયો. આ જો મમ્મી આપડા અત્યારે શું જો કાલનો વ્લોગ. હા, અને જે આ વ્લોગ મૂક્યો હોય ને કાલવાળો, એ લેપટોપમાં જ એડિટ કર્યો હતો ને એમાંથી જ યુટ્યુબમાં પબ્લિક કર્યો છે. અને આ નાસ્તો લઈને બેસી ગઈ. હવે હાઈ જે ને આપણે જવાનું હોય રાજકોટ. તમને એમ થતું હોય છે મારા ગતિડો કાલે રાજકોટ જતો, હવે આજે શું વરી છે. હવે જવાનું હોય રાજકોટ આપણે ફઈની ઘરે. શું કામ? કેમ કે માનસીથી ને હમણાં મજા નહોતી. હવે એની ખબર કાઢવા જવાની. જોકે હવે તો સારું છે, તો ખબર કાઢવા જવી પડે ને શું થઈ ગયું એ ગાંડીને એમ. તો હવે જવાનું હોય જમી કરીને રાજકોટ માનસીની ખબર કાઢવા હતું.
ધીરે જ હાકીશ પપ્પા. હવે જો ભાઈ ગાડીને આપણે બહાર આવી ગયા ને હવે બધા બેસી ગયા અંદર. હવે રાજકોટ આપણે જાહી સમાઈ જાય ને. ઓહો પપ્પા બેઠા, દીદી ફોરમ બેવું પડશે કેમ કે દાદા અહીંયા બેસે બાજુની સીટમાં એટલે આગળ પાછળ થઈ જાવ. સમાઈ ગઈ દીદી નો મરો હોય બાકી કઈ ન હોય બેવામાં. બહાર આમ નીકળો. હાલો જાવ તો હું ફાઇનલી અમે બધા પહોંચી ગયા અમારા ભાઈ ની ઘરે. કાંઈ ધંધો નથી. ભાવનગર સારું ને. અરે ભાઈ હમણાં તો આઈ કઈ ડેટા લેરા. હારું હે એમ કે આ થઈ ગઈ હતી એવડી બધી આઈ થઈ ગઈ હતી. આ તો બહુ ગીત ગાય એવો પડે આ તો આટલું બધું એ રહી જો આશ્રમની દવા કોથળી ભાઈ આમાં ચાલે. કા વિશાલ આ આપણો ભાઈબંધ રૂપાળો લાગ્યો છોકરો. ચશ્મા કાઢને કે દેખાય એટલે હારો. એટલે એવું હેલા એવું હાલે. ચોલબુલા બેનજી માંદા પડી ગયા હતા. બરોબર સારું હોય ને હવે? 365 ની માંદા જોઈ. સારું હોય ને હવે? ઇમરજન્સી લઈ ગયા હતા દવાખાને યાર. હાવ એટલે હાવ બારનો નાસ્તો નો હારો. મને બહુ ભાવે એટલે ખાવાનું. તમારા કાકાની છોકરી હવે દીક્ષિતા. કેવી 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 સેડારી. કા આંટી હારું હોય ને? જીજ્ઞાબેન હારું ને? એ જીજ્ઞાબેન હારું ને એમ કહું હું ક્યાં ગયા ને. અમારા ભેગું હોઈ ગયું. તમે ખાઈ લ્યો. ના છી થેન્ક યુ. કઈ નો દેવા હાટું. દેખાતું જ નથી. ઇનવિઝિબલ દાણો. માંડું મારા માંડ હાજુ થયું એને ગારા ન કરાય એના ચારા કરી છે. આ તો આડું અમરું હોય ગયું. ઉલટા પડી નહોતી ને હું નહોતો અહીંયા વારો. હવે કોકને માર ખાવાનો. હા ઓકે ઓકે દવાખાને થી આવ્યા છે. હા ડાકુ મંગલસિંહ મને આમ કરે આમ આમ જ આવે ખાવાનું ખબર નથી પણ શું થાય. તમારું પ્રેન્ક નો કરી નાખું. હે હજી લઈ આવે તો ખરા. એને ખબર હે એ આ માહોલ માં નહીં આવે. એક તો એની મજા નથી તાવ આવી હોય. માહોલ માં આવશે ને તો બધા મંત્રી નાખશે. પાક દબાવો. પૈસા છે ને દી આલમ પૈસા છે ને દી આલમ પૈસા છે ને તો ઓલો પગ દબાવો. ઓલો 10 રૂપિયા તો પાર્લે બિસ્કિટ ખાવાના. એ આ શું હે? वीडियो ने नोटिस कर लिया.
બોલો શું કરે? ચા પીએ. ચા પીને પછી રૂપિયા શીખો મૂકી. પાવલીનો મૂકે એટલે હવે બધા અમે ઉપર આવી ગયા. આ ચકેડા બધા આવી રહ્યા. હવે મોટા મોટા એક નહીં ગયો. હવે મોટા મોટા બધા એને નીચે બેઠા, નાના છોકરા બધા અમે એટલે ટૂંકમાં અમારામાં જેવડા બધા ઉપર આવી ગયા ને નખરે ચાલુ કરી દીધી. મારે નહીં હાઉ એક ગયો. આ તો એ બધું એક છે ને ઉપર નાખી દેવાનું, ગરમ કોઈ કાઢ નાખવાનું સીધું. મારવા એમ ભાઈ બ્રો કરવો. બાબર આઝમ પાકિસ્તાન. હું એક સજેશન દઉં. અહીંથી ને આ કટ માર દેજો અહીંયા વચ્ચે વચ્ચે. દીદી છે સોપરી. કેમ બેન છો ચીતને આમાં કેમ મોઢા ઉપર ફોડકા થઈ ગયા? બહારનું ઓછું ખાતી હોય તો કેકું ખાય કેકું. હવે ભલે ટકી થઈ જશે નહીં. ચોખ્ખી ભાષા બોલો. એલો હું એલો હું એલો હું ભલે ને થઈ જાય. છોકરી પ્લીઝ આઈબ્રો નો ડિફરન્સ. એનો કપાળ છોડી નો નાખતો. એમ આ બે એને તારે ચડ્યા અત્યારે હોય કોના વાહે? પેલા પીન મારે પછી હું આને હોલ મારે ઇન્જેક્શન હમણાં હોલ. ડિફરન્સીસ હા જો આઈબ્રો કરેલો છે અને આઈબ્રો તો ઝૂમ કર જીજી છે સોપરી. ને તો દેખાય ને શેપ. અસલ ચૂડેલ ભૂતડી લાગે. ચૂડેલ નહીં કહેવાનું, તો ચૂડેલ ની બેન મંજુલિકા. મંજુલિકા. અને તું આ ચૂડેલ ને મંજુલિકા. નથી કેવું, હું કઈ નથી બોલતો ના 365 ની મંજુલિકા મેકઅપ વગર લાગે. નેચરલ બ્યુટી. હું આને ખબર નથી પડતી, મને ભૂત બનાવવામાં લઈ ગઈ. જો અરે મારો ફોટો નો પાડતો. આમ જો તો તે વ્લોગમાં લઈ લીધું હોય તો ફોટો તો પાડું નહીં તો ઊભું પડે. પેલા ઈ તો વિચાર્યું. કટ નો કરતો. ના ભાઈ કટ નહીં કરું. આયા જો વર્કિંગ કરે છે. એને કરવા દો તો એને હરી ન કરતો. હે લાલપાલનો ફોટો. એ મારો એ કાનિયો રે ગામ ના 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 મા ભાઈઓ એ બાપા દીદીની મૂછું કટિંગ થાય આમ રાખો મે જોકર અપર લિપ્સ કહેવાય એવું છે. મનથી મૂછું કટ કરે. મે જોકર અરે છી મોઢું તો જો કરે. એમ જ કરવું પડે નકલ ભાગી જાય ચીપટી આવે. એવું છે એમ ને? હા પલે વાળા ને બધી ખબર હોય. કાંઈ નું ક્યારે નહીં વિચારવાનું, આજનું આજ વિચારવાનું. હવે તો ઘરે જવા તો નીકળી ગઈ. લે જા હા પણ લઈ જઈશ. મારા ભાવના બેને લઈ જશો, કાંઈ વાંધો નહીં. આવું પડે તરી ઘરે. હા બધા ગાડીમાં નાખી ખદેડા બધાને હરખા નાખી ગાડીમાં. હા એમ કઈ કે ખદડાઈ જાવ હરખા આમ હમાઈ જાવ પછી નીકળી જવા. હાલો હું તો ગાડીમાં બેસી ગયો. હવે બધાને ગાડીમાં હવે રાહ જોઉં કે હવે બધા ગાડીમાં બેસી જાય પછી નીકળે. દાદા તો આવી ગયા. તો ભાઈ બાય બાય ચકી. નિંદર નો કરે બાજુમાં હે હોકસ ભૈયા. હા દાદા. તો ગાઈઝ પબ્લિક બધાય સાંભળો હવે ધ્યાનથી. બીજે ક્યાંય ધ્યાન નહીં, બ્લોગમાં ધ્યાન દો. બ્લોગ જોવો, મજા કરો. ઘરે પહોંચી ગયા અત્યારે ગાડી પાર્ક કરી દીધી એ પ્લોટે. પપ્પાને હવે ભૂખ લાગી જોઈ મમરા ખાવા માંડ્યા અને મમ્મી કોસ્ટ્યુમ ચેન્જ કરીને હોઈ ગઈ. એટલી બધી નીંદર આવે. 2 વાગી ગયા. એટલમાં ધ્યાનમાં નથી. ગાડી હલાવતા એટલે કે ખબર ન હોય કેટલા વાગ્યા હોય. પછી રસ્તો ને ઘરે પોગાડવાના બધા સલામત સવારી. પછી શું આવે
સલામત સવારી એસટી અમારી એસટી અમારી તો ગાઈઝ આ બ્લોગને કરવું એન્ડ તમને બધાને બ્લોગ જોવા મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ એ વસ્તુ મેં ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હું મળું તમારા બધા સાથે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી નવા વિડીયો જોવા હોય તો નવા જોવા વાળા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અમારી ચેનલને. આવજો બધાય. ભંગ દિયો.